ઉત્તર પ્રદેશનો મેનપુરી વિસ્તારનો યુવાન આરિફ અલી ઉંમર વર્ષ 40 ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી. પરિવારજનો તેની સતત ચિંતા સેવી રહ્યા હતા. વિવિધ રાજ્યોના શહેરો ગામડાઓમાંથી થઈ આખરે તે સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને મળી આવતા આશ્રમના સંચાલકો જયરામભાઈ ભગત તથા સર્વે કાર્યકરોએ તેની ખૂબ જ સારી સારવાર સાથે સરભરા કરી. માનવજ્યોત સંસ્થા ભુજના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયા હતા ત્યારે આ યુવાનને સાથે તેડી આવ્યા હતા. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ સ્થળે રાખી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરાવતા તે સ્વસ્થ બન્યો હતો. ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી મેનપુરી વિસ્તારમાં તેનું ઘર પરિવાર શોધી કઢાયા. ખબર મળતા જ પરિવારના 5 સભ્યો પોતિકા વાહન દ્વારા ભુજ આવી પહોંચ્યા હતા. 5 વર્ષ પછી પિતા પુત્ર અને ભાઈ ભાઈનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારના સભ્યો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. આરિફ અલીને 4 ભાઈ 3 બહેન છે. તેને એક 14 વર્ષનો દીકરો પણ છે. આમ 5 વર્ષ પછી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અત્યારે તે 45 વર્ષનો થઈને ઘર સુધી પહોંચ્યો છે. માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, સુરેશભાઈ મહેશ્વરી, આનંદરાય સોની, દીપેશ શાહ તેમજ રફીક બાવા અને કનૈયાલાલ અબોટી, શંભુભાઈ જોશી સહભાગી બન્યા હતા. ઉત્તર પ્રદેશના મેનપુરી વિસ્તારનો મુસ્લિમ યુવાન આરિફ અલી ઉંમર વર્ષ 40 જે ઘરેથી નીકળ્યા પછી એના પરિવારજનોએ એમની ખૂબ જ શોધખોળ કરી છતાં પણ તે ન મળતા પરિવારજનોએ એની સતત ચિંતા સેવી હતી. તે અનેક રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો હતો. અનેક શહેર ગામડામાંથી પસાર થઈને આખરે તે સુરત સુધી પહોંચ્યો હતો. સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હાથમાં આવ્યો અને તેના સંચાલક જયરામભાઈ ભગત અને એમની સમગ્ર ટીમ સંચાલકો અને કાર્યકરોએ તેની ખૂબ જ સારી એવી સરભરા કરી, સારી એવી સારવાર કરાવી. ત્યાર પછી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા જ્યારે સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને ભુજ સુધી તેડી આવ્યા અને ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં પણ એની સારવાર કરાવી. તે સ્વસ્થ બનતા જ તેની પાસેથી જે માહિતી મળી એના આધારે ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક કરી અને એનું ઘર શોધવામાં માનવજ્યોત સંસ્થાને સફળતા મળી. સમાચાર મળતા જ પરિવારજનો પોતિકા વાહનથી ભુજ પહોંચ્યા. વિચાર કરજો, ક્યાં ઉત્તર પ્રદેશ અને ક્યાં એનો મેનપુરી વિસ્તાર, ત્યાંથી પરિવારજનો પોતાના વાહન મારફતે ભુજ આવી પહોંચ્યા. એના પિતાજી આવ્યા, પછી એના ભાઈઓ આવ્યા અને જ્યારે 5 વર્ષ પછી આ પરિવારનું મિલન થયું ત્યારે દરેકની આંખોમાં આંસુ વહ્યા. કારણ કે મિલન થાય એ પણ એક કરુણતા હોય છે. કારણ કે એ મિલન વખતે આંસુ કોઈ રોકી શકતું નથી. પણ ચાહે હર્ષના આંસુ હોય કે દુઃખના આંસુ હોય પણ એને કોઈ રોકી શકતું નથી. તો આ જે યુવાન છે એ ઘરેથી નીકળ્યા પછી જ્યારે અમને મળ્યો ત્યારે અમે લોકોએ એની ખૂબ જ સારી એવી સારવાર કરાવી અને સ્વસ્થ બન્યો. તો વિચાર કરજો, એને 4 ભાઈ છે, 3 બહેનો છે અને 14 વર્ષનો એનો દીકરો છે અને પુત્ર પણ પિતા ઘરે આવે એવી રાહ જોઈ બેઠો હતો. આજે એની ઉંમર 45 વર્ષથી થઈ ગઈ છે. જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે 40 વર્ષનો હતો. આજે 45 વર્ષનો થઈને જ્યારે ઘરે જઈ રહ્યો છે, પોતાના પરિવાર સાથે એનું ફેરમિલન થશે ત્યારે માનવજ્યોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે.